મારું દીકરું આજ આ કુરિયરમાં ઉલ્લું બનાવું કોને? કુરિયર તો બરોબર જ છે, પણ મારું દીકરું કયા ઘરે ભાઈ એકલી રહેશે? અહીંયા ઉલ્લું બનાવી શકું. બાકી તો મને કેમ ખબર પડે કે આ ઘરે ભાઈ એકલી જ છે? પતિ કામે જતો હોય અને ભાઈ ઘરે હોય ને તો ઉલ્લું બની જાય. લાય, એવું લાગે ને તો ગામમાં કોકને પૂછી લઈશ. બાકી ઉલ્લું તો બનાવવા જ છે. તો મારું કુરિયરમાં કામ જ છે. શું કરું બોલો એને મને વાડી એને મને મારે કાયમ બોલો એને મને ડોબા પાવા જવાનું. આજે જવાનું છે પણ આજ ખીરે જ નથી જવું. ત્યારે મારા બાપા કાઢે ને આજ જવું જ ન જો અહીંયા બેવું છે આખો નિરાય. એ ભાઈબંધ, હા હું કુરિયર વાળો છું. હા તે આપણે એક તમારા ગામમાં છે ને, હા હવે ભાઈ કામે જાય છે હા અને એની બાયડી ઘરે રહેશે. એવું ઘર કયું છે અહીંયા મારે આ કુરિયર દેવાનું? 3.5 લાખ રૂપિયા એને પાસ થાય એમ છે. બે વાર આપ્યા. હા, 3 હે 3.5 લાખ. અરે અરે એટલા બધા? એવું ઘર કયું છે કે? હા 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 એક ઘર છે. કયું? એ ફૂલીબેન જોવો તો નામ છે એમાં. હા, તમે બોલો ને, બોલો. ફૂલીબેન ને એન ઘરવાળાનું નામ છે જાડાભાઈ. હા, ઈ દિશે, હા, ઈ દિશે. હે હા છે ને? હા 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 ક્યાં છે? એ તમારા બાપા આગળ આવ્યું. આવી હા, જો અહીંથી નામ વહી જાઓ. હોય ને. હા હું તમને શું કહું હા. છું, અહીંયા ઇન ઘરવાળો કામે જાય છે ને હા આખો દી. અને મોટરસાયકલ અહીં રાખવું હોય ત્યાં જ ગીરી જાઓ. અહીંથી ને છે ને, હા અહીંથી નહીં જવાય ને અહીંયાથી નહીં જવાય. તો અહીંથી ને જ વિયો જાવ. હા, હા. અને સાંભળો, હા સમજો, હા. ઇન ઘરવાળો કામેથી ને પાછો નથી આવતો ને? ના તમ તારે હાન લાગી નહીં આવે. હાન લાગી. બસ એની બાઈ એક જ ઘરે રહેશે. હા હા તો હા હાલો તો એને કુરિયર દઈ દઉં એક હો. હા દઈ દો. મારો દીકરો સારું કહેવાય બાપના. બસ 3.5 લાખ એટલે જલસા કર તું જલસા કર, બેઠી બેઠી તું જલસા કર. બોલો, મારે છે ને કાંઈ વાંધો જ નથી. મારે તો નકરા જલસા જ છે. મારે ધણી કામે હોઈ જાય અને મારે છે ને ઘરનું કામ કરીને અને ખાટલે હોવાનું. મારે કાંઈ ઉપાધિ જ નથી. આમ તો જો કેટલા બધા પૈસા છે. કાંઈ ઉપાધિ હે નહીં, ખાલી ઘરનું જ કામ કરવાનું. નમસ્તે. નમસ્તે. શું કઈ કામે આવ્યા છો? મને નો હોય તો હું કુરિયર વાળો છું. મેં પણ કોઈ દી તમને જોયા નથી એટલે ક્યાંથી ઓળખું? આ બધું ઓનલાઈન મગાવે અને દેવા નો આવે. હા, એ હું છું પોતે. એ તમે છો? હા. જો આ છે ને કુરિયરમાં તમને મળ્યું છે. શું મળ્યું છે? હવે ઘરમાં બીજું કોઈ છે? હા, એક માં ધણી છે પણ ઈ કામે હોઈ ગયા છે. બીજું કોઈ નથી. એક હું સૌ કરે. બરાબર, તમે એક જ છો ને? હા, હું એક. એટલે મારે તમને સમજાવવા પડે ને. હા, આમાં અંદર છે ને એક ફોર્મ આવ્યું છે. એ 3 લાખ રૂપિયા, 3.5 લાખ રૂપિયાનું છે. એવું છે? અને તમને 3.5 લાખ રૂપિયા મળશે. 3.5 લાખ? 3.5 લાખ? જામો પડી ગયો. હે ભગવાન, તે મારી સામું જોયું હો. સમજો, એમાં અંદર છે સમજ્યા, આવડું કપલી છે. એ તમ તારે એ ફોર્મ ભરી દીજો. આમાં શું છે? 3.5 લાખ છે કે નહીં? આ તો કાર્ડ છે. આમાં પણ મને કઈ ખબર ન પડતી. હવે છે ને આને હાસીને મૂક દઉં. મારો ઘરવાળો આવે ને એટલે એને હું દઈશ, એને ખબર પડે. મને આમાં કાંઈ ખબર ન પડે. પણ 3.5 લાખ પાઈ જાય છે. 3.5 લાખ આવશે. લાઈ હાસીને મૂકી દઉં. અમારો દીકરો ભારે વાર લાગ્યો કુરિયર વાળાને. પાછો કેમ આવે? હે ભાઈ, હા આ કોઈ આવતું નથી ને? કા એમાં એવું છે, કુરિયર તો મેં આપ્યું હા પણ એમાં જે એમને કઈ માહિતી નથી પડતી. સમજી ગયા?
એવું છે? હા એટલે હું બધું સાયન્સ શીખાની કેમ બધું કરવું કેમ ફોર્મ ભરવા એ બધું શીખવાડ દઉં. હા તો કાંઈ વાંધો નહીં, શીખવાડી દઉં એમાં શું હોય? અહીં કોઈ આવે કોઈ ન આવે, હું અહીંયા બેઠો છું ને. તો હું જાઉં છું હો બેન. હા જાવ. મારો દીકરો આ ફૂલીભાઈ ભીન નો ખબર પડે હો. સાડિયાને ફોન કરવા દે, 3.5 લાખનો સવાલ છે કા. હાલો સાડિયા, એટલે કામે હો ને તું? એ કાકા કામ મૂકીને આય. એ કાંઈ નહીં, ક્યાં ખોળે કાકા? એ તારા બાપ તને કાકા 3.5 લાખ મળવાનો સાનસ છે. હા એ કુરિયર વાળો આવ્યો છે કાંઈ, એ કે 3.5 લાખ મળશે. હા કામ મૂકીને આય જલ્દી તારા બાપ. હા સારું આય, આ ગામના ફાયદો થાય સારું તેને. હા દિયા પાડી દીધા. એ હારું હાલ ત્યાં બે જતું. એ ઝાડિયા દિયા પાડી દીધા, તું લાઈટ હમી કરીને ખાલ. ઓલો પંખો બંધ છે એવો તક નાખજે થોડો. હાન પણ તા બધી લાઈટ હમી કરીને નાખજે. અશ્યાટ આ કાલ હમું કરીશ હું જાઉં ખાઈએ. કાં હું કામ? એ મારામાં ગોબરાનો ફોન આવ્યો તો મારા ઘરે કુરિયર વાળો આવ્યો છે અને એમાં એ ફોર્મ લઈને આવ્યો છે. એ ફોર્મ ભરું ને એટલે બેંકમાંથી મને 3 લાખ રૂપિયા મળશે. 3 લાખ રૂપિયા મને બેંકમાંથી? આવી વરી કઈ બેંક તારે? એ એકાદી હિસાબ બાકી હે ને મારે 3 લાખ લેવાનું થાય અને હું આવું ફોર્મ ભરીશ. એ પણ તારા હાગા એવા 3 લાખ રૂપિયા ખોટી ના હોય, હું દેવા વાળા. હવે કાંઈ બધા ખોટી ના ન હોય. આ મને ખોટું ન બોલે ગોબરો કોઈ દી. જાવું જ છે હાલો. એ હારું હારે વાત હાલો હાલો હાલ. આ 3.5 લાખ સીના મળતા હશે? આ બેંકમાં જ મળતા હશે? શું છે મને જ કંઈ ખબર ન પડતી. મારા ઘરવાળો આવે ને ત્યારે કંઈક ખબર પડશે. મને અંગ્રેજી વાંચતા એમાં તમને નહીં સમજાય એટલે પાછો આવ્યો. હા આમાં કાંઈ સમજાતું નથી. આ કાર્ડ શીનું છે? એ લાવો બધું સમજાવું તમને. તમારા ધણી કામે ક્યારે આવે? એ સાંજે આવશે કા? તો ઠેક તો ઉપાડી નથી. જો આ કાર્ડ જો ને, હા 3.5 લાખ રૂપિયાનું છે અને તમારા ઘરવાળાને પૈસા મળશે. એવું છે? તમારે 2 માણાને જેટલી માલ મિલકત હોય ને એ બધું મને કયો. જો તમારે મકાન કેટલા, જમીન કેટલી, પૈસા બૈસા શોખવટ કરજો એટલે છે ને મને ખબર પડે અને ફોર્મ જલ્દી પકવાડું તમારું 3.5 લાખનું. હા તો મારી પાસે છે ને હોણાન બુટિયા હે અને 300 વીઘા જમીન છે. 300 વીઘા? હા. એક આ મકાન છે અને અત્યારે હાલમાં 10 લાખ તો પડ્યા છે. તમારે ભાઈ? હા 10 લાખ પડ્યા છે. તો 1 લાખ તો આર્યા, બીજા ઘર અંદર છે. ઠીક. તો હું તમને શું કહું, ગરાણા બરાણા પછી કેવડીક મિલકત એ કેટલા બધા છે લેતી આવ. હા મને બતાવો ને એટલે નજરની સામે લાવો તો ખબર પડે આ લખાણમાં. સમજ્યા? હા તે લેતી હાલો. હા તે વાંધો તમારા ઘરવાળાને નહીં ખબર પડે આમાં. સમજી ગયા? એ હો. મારું દીકરું એ ઘર, મારું દીકરું સારું હાથમાં આવી ગયું. હો આમ તો જો લાખ રૂપિયા તો છે. હાય રૂસે નાખવા દે, બાકી આ કાર્ડ બાર તો શાય પાસ થવાના નથી. આ મારું દીકરું આવી રીતે થૂતવાનું સમજો મજા આવે. હો કુરિયર કરીને આ સાડિયાને કેરુનો ફોન કર્યો પણ મારો દીકરો હિજે કેમ નો આવ્યો? આ નક્કી આઈનમાં 3 લાખ જવાના એના બાપના. બસ આ ફૂલીભાઈ પણ કઈ ખબર પડે નહીં. જલ્દી કે ક્યાં છે? અહીંયા દેખાતો તો છે નહીં ક્યાંય. એટલે અહીંયા નથી કાકા, તારા ઘીરે ગયો. ઘેરમાં ગયો? હા તો અહીંયા જ જાય ને. ઘડી કઈ બહાર નો રખાય? અહીંયા મારી વહુ એકલી છે, તને ખબર ન પડે? પણ એ તારા બાપ 3 લાખ મળવાના છે પછી શું ના પાડું હું કાકા? તે વાઇટનેસ જોઈ અંદર હાલો અંદર જા અંદર જા. બોલો કલાક પછી આવે ને પછી અંદર નો જવા દેવા. મારે શું ના પાડવી કાકા? મારો દીકરો એનો ધણી ભણી નો આવે ને તો બધું ધાબ મારીને વહી જવું છે. પછી ભલે કુરિયર વાળાને ગોતે, પછી હું ગોતો નથી ચડવાનો. આ ગરાના ડબ્બો છે, આમાં બધા પૈસા છે અને હજુ જમીનના કાગળિયા છે ને એ કબાટમાં પડ્યા છે. એમાં કબાટમાં ક્યાં છે? લાય ગાય ગા સાય કરી દઉં. સીમા સાય કરવાની કયું કુરિયર છે બતાય મને. ગાય ગા લાય. એ આ કોણ? એમાં ઘરવાળો છે. બોલ્યું એ આમાં ગામના સરપંચ. અરે તારો બાપ. હે ઘડી કરે તો આ બધું કેમ બહાર કાઢ્યું?
હે આ કે કુરિયરમાં 3.5 લાખ રૂપિયા મળે તે મેં કે બતાવી તે મેં બતાવ્યું. એમાં એવું છે આ બધું લખાણ દેવું પડે ફોર્મ તમને 3.5 લાખ લખાણ દેવું પડે. પેલા મને ઈ કે તું ક્યાંથી આવેસ ને આ કઈ કંપની છે? હે ઊભો થા. એ પણ આમ જો આ કુરિયર તમને મળ્યું છે ઓનલાઈન સમજ્યા. હા પણ શું છે આમાં કઈ છે તો નહીં. આ ખાલી છે આ થેલી. જો એ પણ આપણે સીને 3.5 લાખ રૂપિયા મળવાના છે. સંપાબેન રૂપિયા ખોટું બોલે બંધા ને તું. આ ખોટી નો છે. તારો બાપ હમણાં બધું લૂંટી જાત. ના હવે નાના દીકરીનું ક્યાં થાય? મારા દીકરા મારા નો આવું જ કરો હો તમે. હું ઊંધા કરી ગઈ. આ ઊભો રે ઊભો રે. અને પાછો એમય કહેતો હતો કે મને છે ને ઘરાના તાર જમીનના કાગળિયા એ બધું બતાય. હાથ મારવા હે? હાથ મારવા હે? એ ઘડીક રે પોલીસ વાળાને બોલે ઈ આપણે એટલે હાસુ બોલી છે શું આ શું બોલ ધૂતવા આવ્યો તો ને? હે કુરિયર વાળો નથી. નથી ને? કા જોઈ લીધું ને સાડિયા તે હોતા મને ખબર પડી જ જતી. અને તારી માને આટા વગરની આ તારું બાપ બધું બહાર ન કઢાય. પણ મને થોડી ખબર હતી. કાલ તો તારો બાપ એમ કહેશે કાલ મારે ભાગી જાય ના તો બેસવાની વાની હેઠી. આ ઓલા 1 લાખ રૂપિયા ક્યાં એમ મૂક્યા તા ઈ? લાખ રૂપિયા? હા જો હું જોતો ગણતો હતો. હે ગણતો તો હમણાં તારી માને આટા વગરની તું પૈસા જીને તીને તીરમાં આવા તારા બાપ લૂંટી જાય. ટીબી નાખીને ઓય બાપા ઓય મારી ઓય બાપા ઊભી નો રે કા દાડિયા હું તને કહેતો તો ને આજ પછી છે ને ઉષા વિનાનું ઘરમાંથી કાંઈ બહાર કાઢું ને તો તને જ ઘર બહાર કાઢી મૂકી. એવો હવે કાઈ નહીં કાઢું. મૂકજા બધું. હાલો તમારે લાઈટ ફિટ કરી દો. બોલો હાલ આવા ને આવા જાય ની મને બૈરા.